જીવનની અંદર ઘણા પાસાઓ હોય છે. આપણે ખ્યાલ વિના આમ એક બે પાસામાં આખું જીવન સમાપ્ત કરી દઈએ. જીવનની અંદર ઘણા પાસાઓ હોય, ઘણી પદ્ધતિઓ હોય છે જીવન જીવવાની. આધ્યાત્મિક જગતની અંદર કે ગ્રસ્તાશ્રમની અંદર આપણે આમ હમણાં આત્મારામ બપોરે થોડીક ચર્ચા કરતો હતો, જે વિચાર આવ્યો થોડોક વ્યક્ત કર્યો. તે પહેલાં મનોજભાઈ બેઠા તેની વાત થોડીક હતી કે જીવનની અંદર માનો કે હવે આ વનમાં આવી ગયા વ્યક્તિ, આ શરીર તે આમ ઘણું જીવનનું ભંડોળ ઘણું પીડ્યું હોય. એટલે આમ પૈસાનું ભંડોળ નહીં, વિચારોની સરસાનું, વાર્તાલાપનું. જય એટલે 40-45 50 વર્ષ 30 વર્ષની અંદર જીવનો જેને વ્યતીત થયા હોય, પસાર થયા હોય, તો આ બાજુના વળાંકનો વિચાર કરીએ. આધ્યાત્મિક જગતની અંદર એ વિચાર થયો હોય કે હાલો ભાઈ ભજન કરીએ, પ્રભુનું ભજન કરીએ, આધ્યાત્મિક જીવનની અંદર આપણે વળાંક લઈએ, પ્રયાસ કરીએ. આમ ડોક્યો કરી ઘણા જીવનની અંદર ઘણા વ્યક્તિઓનું, તો આપણને એમ થાય, કેમ થાય? એમ થાય કે વાણીની જે મર્યાદા છે, વાણીની જે વિવેક છે, વાણીનું જે બંધારણ છે, જે વાણીની જે મર્યાદા છે, આગમ નિગમની અંદર જે એની જે સીમાઓ રેખાઓ જે છે બાંધેલું, તો આમાં 40 વર્ષ માનો વ્યતીત થયા હોય, પસાર થયા હોય સાધુતાની અંદર, સાધુ ભેખની અંદર, કે સાધક મારી જેવા પ્રયાસ કરતા હોય, કોઈ સાધક હોય તો પ્રયાસ કરતા હોય તો એને આપણે ડોક્યું કરીએ કે ભાઈ મર્યાદા બાર, વિવેક બારો, કે જે મહાપુરુષે બંધારણ કરેલું છે નીતિ ધર્મનું કે શાસ્ત્ર ધર્મનું, નિગમો પુરાણોનું, તો ઘણી પર કેમ દેખાય નહીં આપણને? એમ પોતાને આપણે વિચાર, પોતપોતે બધા વિચારો કરતા હોય, કોઈ કરતા હોય, કરવાની શરૂઆત હોય કોઈને, કે પછી કોઈ કરશે, તો આપણને એમ થાય ક્યારેક મર્યાદા કેમ આપણે વટી જાય, કેમ ચૂકી જાય, શું કારણ છે? તો આમ થોડુંક વિચારણા થઈ તો એમ કાંઈક બેલેન્સ હોય, ઘટતું હોય કદાચ ને પુનાયનું. આપણે એટલો પ્રયાસ કરી જશે, તમે સંસારની અંદર કોઈ વ્યક્તિ હાલો ને ધન કમાવા માટે પ્રયાસ કરી રહ્યા હોય, તો કે હાલો 25-40 વર્ષ ગયા તો આપણે કેમ એમાં આપણે કમાણી ન કરી શક્યા? તો એ વિચાર કરતા હોય, આમાં હોય તો એ વિચાર કરી રહ્યા હોય, જે કરતો હોય એને દેખાતું હોય. પછી આધ્યાત્મિક જગત કે સંસારની અંદર પૈસા કમાવા કે આધ્યાત્મિક જીવનની અંદર સાત્વિકતાના વિચારો જે છે, અંદરના જે પરા પસંદથી મધ્યમને વૈખરીને જે વિચારો ફલિત થાય છે, તો બેલેન્સ ક્યાંક ખર્ચાઈ જાય છે. એ પાકી વાત છે. સાત્વિકતાનું જે પુણ્યનું બેલેન્સ છે, જે જથ્થો છે, એ પાવર અને એ વ્યક્તિત્વનું જે વ્યક્તવ્ય થઈ રહ્યું છે, અભિવ્યક્ત થઈ રહ્યું છે, એમાં જે ત્રુટિઓ આવે છે, એમાં ક્યાંક ખર્ચાઈ રહ્યું છે વિશેષ પ્રમાણમાં. જે જ્યાં જરૂર નથી ત્યાં ખર્ચાઈ જાય છે. એટલે પુનઃ એટલે આપણે ભજન કહીએ, સત્ય વસ્તુ કહીએ, એ ખર્ચાઈ જાય છે. જ્યાં નથી ખર્ચવાની જગ્યાએ ખર્ચાઈ જાય છે. એટલે વિવેક કે મર્યાદાની જે રેખાઓ બાંધેલી, જે સીમાઓ બાંધેલી છે, એ ઘણી ફેર તૂટી જાય.
તો જે એમાં જીવી રહ્યો છે વ્યક્તિ, એમાં પ્રયાસ કરી રહ્યો છે આધ્યાત્મિક જગતની અંદર, સાધુતા તો બહુ મહાન વસ્તુ છે ભાઈ. સાધુતા એટલે જ્યાંથી હરેક વ્યક્તિ એક નાનામાં નાની કે રાજવી મહારાજાઓ અપેક્ષા રાખે એની પાસે, સાધુતા પાસે જે છે એની પાસે અપેક્ષાઓ રાખે છે. પાવર એટલે એમ પાવર નથી કહેતો માંગતો હું, ભાંગી નાખો, કાપી નાખો, તોડી નાખો, એ પાવરની વાત નહીં. હું સત્યતાનો પાવર, આધ્યાત્મિકનો પાવર, એ વિશે વાત કરું. એ પાવરમાં થોડી ઘણી મોહ શોખ જેન માટે નીકળ્યો છે, આધ્યાત્મિક જગત માટે નીકળ્યો છે, ખર્ચાઈ જાય. સારું પહેરવું, સારું મોહ શોખ કરવી, એમાં ખર્ચાઈ જાય છે. કારણ કે ઓલી જે અભ્યાસ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, એ કમ હોતા જા રહા है और ये बढ़ता जा रहा है. આધ્યાત્મિક જગતની જે પૂંજી, જે પુણ્ય, જે એકઠું કરવાનું છે, આધ્યાત્મિક જગતની સમજણની જે મર્યાદાને વિવેકની જે છે, એમાં આ જે પોતે કે ને કૃષ્ણ કે તું મહેનત કરી પુરુષાર્થ તને ફળ આપી દે. ફળ આ દેખાય, ફળ દેખાય છે. હું ફળ એને આપણે નથી, આમ થોડુંક અજ્ઞાનમાં વધારે વયા જાય તમને દેખાતું નથી. ફળ તમે સંસાર રસ્તાની અંદર જો મહેનત કરી છે તો પણ ફળ મળતું જ હોય, સતત ચાલુ જ હોય મળવા. આની અંદર હોય તો આની અંદર ફળ મળ્યા જ કરે છે. ફળ જે પુનાય છે એ એકઠી નથી થતી, આમ જથ્થો નથી થતો, એટલે પાવર નથી બનતો. એટલે જે જ્યાં જરૂર હોય વિવેક અને મર્યાદા, જે સીમાઓ બાંધેલી છે, એ સીમાઓની બહાર ઓળંગી જાય છે. કારણ આપણી પુનાય ઘટે, આપણો પાવર ત્યાં ઘટે છે. સીધમાંથી રામ વયો જાય એટલે પછી તો ત્યાં કોઈ રોકી ન હોય કે વિરક્ત માણસની રેખાઓ હોય તોય ઓળંગીને વહી જાય. પછી એને આસુરી વ્યક્તિ વાળો મળી જાય. સીતની અંદરથી રામ ગયા, રામ પંચકોટી એટલે પંચ મહાભૂત દેહ બનેલો છે, એની અંદર રામ બેઠો, હાથમાં રામ. ઘડીક વાર ખર ને દૂષણનું ખર થઈ ગયું, એટલે ત્યાં જાય રામ. એમાં રામ વહી જાય એટલે પછી તો દૂષણતા એની સેના બહુ જાય, 14,000 માણસોની સેના. તો એ રેખાઓ વિરક્ત પુરુષે બાંધેલી હોય છતાં સીતમાંથી રામ નીકળ્યા એટલે સીતાએ હરણ થઈ જાય. આસુરી વ્યક્તિ બાંધી લે. પંચકોટીની અંદર રામ, લક્ષ્મણ, સીતા રહે છે કે રામ જ્યારે આમ ગયા મારવા, વારવા કે ઉદ્ધાર કરવા, જે તે હોય તે, સીતાજી કે લક્ષ્મણજીને કટુવચન બોલીને કે જાઓ, તમારા ભાઈ બોલાવે કે આમ તેમ કરી. તો એ જે અહીંથી ઓળંગતા નહીં, આમ જે આ જે રેખાઓ ધર્મની બાંધી છે ને, સત્ય સનાતન અનાદિની જે રેખાઓ બાંધેલી છે, મર્યાદાઓ બાંધેલી છે, નિગમ આગમની જે આ સીમાઓ બાંધેલી, એને ઓળંગતા નહીં એમ. પણ એને ઓળંગી જાય એટલે પછી અસુરી એ જે દુર્ગુણો જેટલા છે એ બધા આપણને આવરી લે છે. તો ત્યાં વિવેક આપણે સૂકીએ, મર્યાદા સૂકીએ. આપણી જે પુનાય છે, 1-2 માળા ફેરતા હોય ત્યાં આપણે પાછા પાવરમાં આવી જાય, થોડાકમાં ત્યાં આપણે વાપરી નાખી, હું ન થાય એમ. કોરો પાછો. એક રાજા હતા, એના નીતિ નિયમો રાજમાં એવા હતા, જે કોઈ આશક આવે ને એને નિયમ બાંધેલો હતો, 1 ઘડો પાણી પી જાય તો એને દેવાનું. 1 ઘડો પાણી મૂકે, માટલું, આ મોટું માટલું, અવડું એવું નહીં અત્યારે આવડે અમારે મૂકો અવડું લાવ, એવડું નહીં. અત્યારે પાસે એ પી જાય અવડું માટલું, મતલબ 15-20 લીટર હમાય જેવું, એ પી જાય ને એને દક્ષિણા એવું બધું આપવાનું હોય નિયમ. તે વારા ઘડે બધા આવ્યા કરે, પંડિતો અને આ બધા કે આનો નિયમ, કે મારો નિયમ શું છે તમને ખબર છે ને બધાને, કે આ 1
ગોળો પાણી પી જવાની એમ. એમ ક્યાંય પાછો કટુ વક્રતાની અંદર વક્રવાણી. ઋષિ આખો દરિયો પી ગયો, તમે ભલામણા હું બધા એમ એક માટલું પાણી નથી પી શકતા. ઋષિ આખો દરિયો એક ઘૂંટડે પી ગયા હતા. બધા હેઠું જોઈને વૈયા જાય, કાંઈ પછી હું માગું આ માણા. પછી એક હોશિયાર માણસ તર્ક જ્ઞાની આવડો પાણો લઈને ગયો. એ કે પંડિતજી મહારાજજી તમને ખબર છે ને આપણે શરત શું છે એમ? હા કે ગોળો પાણી પી જવાની શરત બરોબર છે કે આ શું છે તમને ખબર છે? એક આ પથ્થરો છે. તો રાજવી મહાપુરુષોની અંદર રામ થઈ ગયેલા તમને ખ્યાલ છે ને કે હા? તો એક એને પથ્થરનો સેતુ બાંધ્યો છે, ખબર છે ને? હા એ કે તો એ વખતે એ કેવડા મહાપુરુષો રાજા મહારાજો એ કે આમ પાણી પર પથ્થર બાંધીને યા જતા બધું કરતા. બધા એને પંડિતોને એમ થયું કે ના આ ભટકાઈ ગયો લ્યો રાજાને. કહેવા નથી કે આમ કહેતો હોય કે અત્યારે કોઈને આમ કાંઈ આમ પંડિતો આવડા લોકોનો માંગણમાં કોઈ કાંઈ છે નહીં એમ. તો ભાઈ તમે બાંધ્યું ને સેતુ લ્યો કે પાણી ઉપર અત્યારે. એક પંચકેશી મહારાજ પંડિતજી એની પાસે ગયા. પંચકેશી એટલે એને કંઈક નિયમ રાખેલો એટલે પંચકેશ રાખતો હોય. કે મહારાજ બાપુ આ વેદ ધર્મની મર્યાદાઓ અત્યારે તૂટતી જાય છે, કોઈ ધર્મના રસ્તે હાલતા નથી, તો મને કંઈક એવું કંઈક શીખવાડો તમે. પંચકેશી આ તર્ક જ્ઞાની માણસ. તો કે હું આમ રાજા બનું ને સમ્રાટ બનું ને તો મારી આજ્ઞા બધા પાળે, અને તો આ હું ધર્મનો પસાર કરીએ કોઈ ચારે બાજુ આમ હુકમતથી બધું થઈ ગયું ને રાજાઓ તો, અને ચક્રવર્તી રાજા બનાવો એમ બનાવો. મને એવું કંઈક શીખવાડો એવી વિદ્યા કાંઈ. તો મહારાજજી કે એ તો ભાઈ આમ જો બે પંચકેશી મહારાજ બે રાજા શાસન કેવું છે તમને ખબર છે? કે જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી એની આજ્ઞાનું પાલન કરે. અને સાધુ મહાત્માઓ તો જો ભગવાન બુદ્ધ થઈ ગયા તો એની કોઈક વાત કરે એટલે એ તરત આમ શાંત મુદ્રામાં બેસી જાય, સંભાવી મુદ્રામાં થઈ જાય, ગરીબ માણસ થઈ જાય, ગરીબડા જેવો થઈ જાય ઘડીક. ભગવાન બુદ્ધને યાદ કરે એટલે આમ નિર્મળતા આવી જાય. મોહમ્મદ સાહેબને યાદ કરી તો ઇસ્લામ ધર્મવાળા કે નાના મોહમ્મદ સાહેબ આમ કીધું છે, હે તો એની આજ્ઞા કોઈ ઓળંગે નહીં. વ્યાસે કીધું હોય તો કે ભાઈ 18 પુરાણ 4 વેદ ને ઉપનિષદ અંદર કીધું છે તો આપણે બહાર ન જવાય. જે મર્યાદાઓ થાય એનું નામ આપી તો રાજા થાય તો રાજા તો વયા જાય, પાછું બધું બદલી જાય. એટલે એમ કર સાધુ થઈ જા અને ભજન કર, પણ જોઈ જે મૂડી વાપરી નહીં નાખતો એમ. જ્યાં જરૂર પડે ને ત્યાં ભજન કરીએ, ધ્યાન કરીએ. એટલે આ સર્વશ્રેષ્ઠ સાધન તને હું આપું છું ભજન કરવાનું. બાકી રાજા થવાનું રહેવા દે, ચક્રવર્તી થવાનું રહેવા દે, બહુ પસાર કરવાનું રહેવા દે. તું પહેલાં તું તારા આમ પાવર ભેગો કરી લે ને પહેલાં, એટલે તને ખબર પડી જાય કેટલો પસાર કરવો એમ. એટલે તાત્પર્ય એ છે કે આપણે ગ્રસ્તાશ્રમની અંદર હોય કે સંન્યાસની અંદર હોય, આપણી બેલેન્સને આપણે તપાસીએ. આપણી જે મૂડી છે પુનાઈની એને આપણે પોતે તપાસી. એ નાની નાની વસ્તુમાં આપણે એને વ્યર્થ વાપરી ન નાખીએ. મોહ શોખની અંદર તમે એમાં ગ્રસ્તાશ્રમ હોય તો આમાં હોય કે ભાઈ આ જહાજ વલણની અંદર બહુ જરૂરી નથી. જરૂરી શું છે? આધ્યાત્મિક જીવનનો પાવર પ્રાપ્ત કરવો. આપણે 50 વર્ષ 60 વર્ષથી જોઈશી તો આપણી પ્રગતિ ક્યાં રૂંધાય છે, ક્યાં અટકે છે. વાણીની અંદર વિવેક, સાધુતાની અંદર તો વાણીની અંદર વિવેક નહીં,
વૈરાગ્યનો સાટો ન લાગે કે આચાર્ય ઉત્પત માંડ્યા ધૂતવા લાગ્યા ધન સેવકનો હારું ન હોય છે આપે કરે આનંદ આ સુખડા પીર આમ કે મુખથી મીઠું બોલે જોઈને સેવ કરું અરે બાપુ અમારું કલ્યાણ થઈ ગયું તમને મળવાથી આ એનું વાણી કે આચાર્ય ઉત્પાત માંડ્યા ધૂતવા લાગ્યા ધન સેવકનો હારું ન હોય છે આપે કરે આનંદ આ જો આ તમારું કલ્યાણ થઈ જાય ક્યાંનું પણ કારે જે ક્ષેત્રની અંદર હોય એમાં આપણે આપણે પોતપોતાની પહેલા પુનાઈ ભેગી કરી લઈએ. ધ્યાન ભજન સાધન જે સાધના જે છે એ કમાઈ કરી લી. અને અમને ખબર છે આપણને કોઈ છેલ્લે પવન તો દેવાનું નથી. પવનમાં સમજાય ને કોઈ પવન આપણે નથી દેવાની એમ કોકનો પવન તો રાય કઈ મેળ નહીં આવે કઈ પવન એટલે સમજાય ને હે વાયુ પવન દેશી ભાષા શું કહેવાય? હા દેશી આમ હારી બોલી ભાષા આમ થોડીક કવડકણી લાગે ને. આપણે એની વિશે વાત કરી રહ્યા છીએ એટલે આપણે અત્યારે તો થોડુંક આમ આપણે કાંઈક માટે પ્રયાસ કરી છીએ પણ એ કારણ એ છે કે આપણે આ સમાજનું ખાઈ જઈને મોજ શોખ કરી એટલે પછી પુનાઈ ઘટી જાય. હા હા લે તમારું કેવું બાપુ? અજમેર બાપુ હે એટલે આવી રે ખૂબ ધન સંપત્તિ બધું આવી રે તમે વિચાર કરો ત્યાં પ્રગટ થઈ જાય બધું પણ ખાતામાં બેલેન્સ કપાઈ જાય. કેમ ઓલા મૂળા ધોતા હતા ને હાવ આમ ધોળા થઈ ગયા ધૂળ બૂળ વહી જાય એમ ધોળા થઈ જાય. કેટલા ગારા વાળા હતા ઓલા મૂળા હાવ ધોવાઈ ગયા ધોળા થઈ જાય એમ છેલ્લે છે ને કે બાપુ કહેતા હતા ને નગારા વાગશે ને શરણાયું વાગશે ને દેહ છોડશે તો એને શૃંગીનાદ વાગશે ને એવું બધું થાય. એક ગુરુજીએ કીધેલું 4 શિષ્યો અભયરામ બાપુ જેમ કેમ આ બધા શિષ્યો હું જ્યારે દેહ છોડીને આત્મા આમાંથી વિદાય લે ને તે દુદંભી નાદ વાગશે. આમ સેવકો પાસે બે ગયા બાપુનું પર્યાણ હતું ને જવાનું આમ ગરમી થતી હતી ખાટલો ઢાળ્યો બોરડી હેઠે અને બાપુને આંખ ખોલી બોરડીમાં ધ્યાન બોરમાં ધ્યાન વી ગયું. ઈચ્છા થઈને પ્રાણ છૂટી ગયો બોરડીને બોર ખાવામાં. હે હા સેવકો વિચાર કરે બાપુ ચોથી અવસ્થાએ પહોંચી ગયા હતા તુર્યાતીતની વાતો કરતા હતા આ ઢોલ નગારા કેમ કાંઈ વાગ્યું નહીં દુદંભી નાદ આકાશમાં વાગશે ને દેવો સુમન વરસાવશે ને ફૂલો વરસાવશે ને એવું કાંઈ થયું કેમ નહીં એમ. પણ એક ત્યાર કરેલો ને એને ધ્યાનમાં બેન જોયું બહુ વાતો કરવામાં નહોતી રહ્યો આમ પુનાઈ ભેગી કરી હતી એણે આમ ગરીબડો થઈને પુનાઈ ભેગી કરી લીધી એટલે એ ધ્યાનમાં બેન જોયું કે બાપુ બોરમાં વહી ગયા છે. ગુરુ મહારાજ બોરમાં અટકી ગયા છે ઈળ થઈને. કારણ કે છેલ્લી ઈચ્છા ત્યાં રહી ને કારણ કે શ્વાસ છોડવાનો હતો ને બરોબર બોર્ડ ખાટલો ને નાખીને બોર્ડ એમ ધ્યાન ગયું પાકલ બોર કાલે મનોજ લાવ્યો હતો ને ઘોડે છેલ્લી કઈ ને છેલ્લી જે ઈચ્છા હોય એમાં ભગવાન ઈચ્છા પૂરી પાડે એટલે છેલ્લે ન્યા આવી ગયા ને છેલ્લો ત્યાર થયો હતો ને ફાડ દે બોરને નાખ્યું હેઠું આમ મસળી નાખ્યું અને દૂધભી નાદ વાગી ઓલો મંત્ર ત્યાર કર્યો હતો મંત્ર આપ્યો હતો ને ગુરુએ એને એ કાનમાં છેલ્લાએ કીધો ઓલાને એ બાપુ આમાંથી નીકળો આમાં ન જવાય આપણે કાનમાં પડી ગયો મંત્રનો પાછો પડ્યા આકાશમાં વાગ એમ ત્યાર કર્યો બોલે ત્યાર છો જ થાય ને પાછું. આપણે મહેનત તો ઘણી કરીએ બાપુ જ કીધા કરે એ સાધુ કહે આપણે સંસારી કહેવાય. આપણે સવારે ઘરધંધો કામ કેટલું હોય માટલા ટીપવા હોય ને ધોઈ લેવા જવું ને ગોરમટી લેવા જવું હોય ને કપા હીણવા જવું હોય ને બાપુ જ કીધા કરે સવારે પડ્યા રે હુઈ રે એને શું હોય એને ખાલી હારી હારી વાતો કરવું એટલું હોય. મહાપુરુષો ત્યાર સુખરામ બાપુએ વાત કરી ને ભાઈ આવો વાત કરો વિસ્તારી
મહેનત જાય નહીં મારી. બાપુ સત્સંગ સારો પણ વાત કરી હતી. એમ મહાપુરુષો પોતે મહેનત કરે, બીજા પાસે કરાર આવે મહેનત, પણ આપણે તાલાવેલી જાગે, આપણી પુનાઈ ભેગી કરીએ, પોતાના પુન વિના પાર ન પડી, ગુરુ વિના મુક્તિનો એમ સતી તોરલ કહે. આ બધા આ સિદ્ધાંતો છે ને. આ ગોઠે ઘડીને કાંઈ તો વાત તો નથી કાંઈ. પોતાના પુન વિના પાર નહીં પડી અને ગુરુ વિના મુક્તિ નહીં. ગુરુ મુક્તિ એટલે ઝુકતી બતાવ, આમ ભજન કરી આમ બે. હે 24 કલાક આપી આપણે, એટલે એમાંથી 10 કલાક ધંધાની, 10 કલાક હોવાની, 4 કલાક ભજન મને આપણે કાઢીએ છીએ. 24 કલાક બાપુ હલે તબલું વગાડી જઈએ આપણે. એમાં ક્યાં વાંધો છે? 3 કાળીએ 4 કાળીએ જેવો ગાવા વાળો આપણને આવો સમય આપ્યો, અનમોલ સમય. 24 કલાકની અંદર આપણે 4 કલાક પ્રભુ ભજનમાં, 4 કલાક તો ભજી જાય. હે એમ મનોજભાઈ બેઠા, મજા આવી ગઈ હતી. પમદી 2 દી પહેલા બેઠા હતા. આમાં સડી ગયા તો કલાક 3 કલાક ગયા, બાપુ ધ્યાનમાં વહી ગયા. તો એની મજા આવી, મને મજા આવી. તો એ વિચાર કરતો હતો કે ભાઈ આ પુનાય જે ક્ષેત્રની અંદર આપણે ગ્રસ્ત આશ્રમ હોય તો ન્યાય બહુ ભેગું કરવામાં આપણો સમય વયો જાય. અને અમે આ બહુ બાંધકામમાં રહીએ. આ બાપુને એસી વાળી રૂમ બનાવી છે, ઓલા બાપુને એસી વાળી રૂમ બનાવી, આવડો આ બનાવું છે, તો એમાં વયું જાય. તમે 2-3 વીઘા ખેતી વધારો ને 2-3 ફ્લેટ વધારો ને બોલા પ્લોટ લેવો છે ને આ એક નિભાડાને માથે આમ કરવું છે ને આ બધું. નાની એક ફંટી રિક્ષા લઈ લેવી છે. જ્યારે વેદ વંશ આવે છતાંય એને બોધ ન લાગે. તો આ સારો સમય મળ્યો છે આપણને, સારો આયુષ, સારો આરોગ્ય. આમ આવા ઠેકાણે આપણે આવી ગયા છીએ, આવા ઠેકાણે જન્મ સારા ઠેકાણે આમ આપણું અવતરણ થઈ ગયું છે. તો અવતારને સાર્થક કરવા માટે પ્રભુ ભજન કરીએ, ધ્યાન કરીએ. નકર તમને આચાર્ય લૂંટી લે, ધ્યાન રાખજો. કે આચાર્ય ઉત્પાત માંડ્યા, ધૂતવા લાગ્યા, ધન મીઠું મીઠું બોલે, તમારું કલ્યાણ જાવ, તમે તાર મોક્ષ થઈ જાય. આ મને દઈ દો પૈસા થડોકલી, હું એક બીજું મકાન બાંધી દઉં. સુખરામ બાપુ કયા ભજન? હો સુખરામ બાપુ કે એવો કળિયુગ આવ્યો ભારે, તમે જાગી જો જુગના પતિ. એમ ભગવાનને હરસ કરે છે કે આચાર્ય ઉત્પાત માંડ્યા, ધૂતવા લાગ્યા, ધન. ધન એટલે તમારો સમય વયો જાય, સમૃદ્ધિ વહી જાય, પછી તમને ખ્યાલ આવે તો કામ ન. એટલે નામ મળ્યું છે, આપણને જે વસન મળ્યું છે એનું આપણે જતન કરી લેવી, ભજન કરી લેવી. પુનાઈને આપણે એકત્રિત કરીએ, થોડુંક બેલેન્સ કરીએ, પાવર થોડોક બેંકમાં જમા કરાવી, તો આપણે પોતાને આમ સમય જતો જાય ને પસ્તાવો નહીં થાય. નકર ઓલો પસ્તાવો હોતો જાય, હાથમાં બાજી આવી તો એ કાંઈ કરી ન હોય કે એમ. આ યુવા ધન એ બાજી છે, યુવા અવસ્થા એ બાજી છે આપણા હાથમાં. હજી છે બાજી તારા હાથમાં, શેત નર શેત. રજકણ તારા રજળ છે, જેમ રણમાં ઉડે રેત. હજી બાજી હાથમાં આપણે ધારીએ કે આમ બેહીએ કે હાલી ચાલીએ કે કામ ધંધો કરીએ કે પછી તો બધું સાંભળાતું. હું કીધું પછી શું મજા કયો લ્યો. હા તમને ન ખબર પડે હવે એમ. હેલા એ 60 વર્ષ વૈયા ગયા, ખબર ન પડે. પણ આમને વૈયા ગયા એટલે ન ખબર પડે. સમજી કરીને હેઠા બેસી જાય તો બધી ખબર પડવા મળે. આપણું કર્તવ્ય ને આપણું ફરજ, આપણે દીકરા થઈ ગયા ને પાણી દે એટલે આપણી ફરજ પૂરી થઈ જાય. પૂરી થઈ હકીકત છે. પછી એના છોકરાને આ સકડું સંસારનું. બાપુને એમ થાય એનો સેલો ને એની શેલી ને એનો સેલો ને એની શેલી ને એના સેલો. હા આમાં એમ 2-4 બેનું ભાઈ બન ઘર બાર મૂકીને આવી ત્યાં અહીંયા શેલકી ને શેલકા ને આ કેટલું ભજન ન થાય બધું. શું બધું
કેવડો મોટો વ્યવહાર બાંધ્યો કહેવાય. આ ઉત્પાદ માંડવા જેવું ન થયું કહેવાય હે બાપુ. તો આસારીએ ઉત્પત માંડ્યા ધૂતવા લાગ્યા ધન સેવકનું હારું નો છે આપે કરે આનંદ. એવું મુખથી મૂઠું બોલે રે જોઈને રીઝે સેવકને સતી. સેવક આ ભણાવવા જેવી વસ્તુ નથી. કારણ કે આમાં ભણાય જાય ને આપણે દે બધું થાય, પણ મતલબ આપણે પોનાય ખર્ચી નાખીએ છીએ. વિવેક કેમ ને આપણે 50 વર્ષથી આ ઉજળું પહેર્યું હોય, દેખાતું હોય, બહારથી ઠાઠ મારતી હોય છતાંય એની મર્યાદા છે, વિવેક છે. એ દેખાય ને કારણ હું આ સૂર્ય આવરણ બધા ઢંકાઈ જાય છે આવરણોથી. ઈશ્વરનું ભજન કરવા નીકળ્યા હોય ને પછી આ બધી વ્યવસાયમાં પડી જાય ને પછી વિવેકનું ભાન નથી રહેતું. આપણે બે પક્ષીની અંદર વાતું છે. આ એક પક્ષીની આ વધારે કે જેની માટે સ્પેશિયલ પર્સનલ ઈશ્વર ભજન માટે જે વ્યક્તિ જેની સમાજને મોટા મોટી અપેક્ષા છે, વાટ છે કે એની પાસેથી સારા સ્ત્રોત્ર સારું એક વિચાર મળી જાય, જીવન બની જાય, એવી અપેક્ષાઓ સમાજને છે. તો આ બધા મહાપુરુષો આપણને શાન કરે છે. તો આપણી જે મર્યાદાઓ જે છે, જે સીમાઓ બાંધેલી છે પ્રેમની, વિવેકની, સત્યતાની, કોઈક દિવસ બને પણ સુધારી લઈએ ને સુધારવાનો પ્રયાસ કરી. વાણીમાં વક્રતા આવી જાય, ન આવ્યું ને આવી જાય, સાધક દિશામાં હોય તો આવી જાય. હા કરે પણ પ્રયાસ કરતા રહે ભાઈ. આપણે મુખથી કડવી વાણી ન બોલી, વક્રતા ન લાવી, કોઈને ઠેસ લાગે એવું, કોઈ મહાપુરુષને આપણે બે વેણ કહેવા પડે એવું ન થાય એવું આપણે વિચારી વિશ્વાસ બરોબર ને. આપણી માટે એને કષ્ટ લેવું પડે એવું ન થાય, આપણે એવું વિચારીએ. આપણે તો આ કે ને ભાઈ મૂર્ખને બોધ ન લાગે રે, ચાર વેદ આમ એક અક્ષર ને નન માથે મીંડું કાન તન મન હા ને કેટલું કેટલું ભણાવે આપણને. એ સારા વેદ તને ભણાવે છતાંય તને બોધ ન લાગે. સંત ઘણું સમજાવે. 3 ભુવનના મારે તડાકા, ગુરુને જ્ઞાન બતાવે. પોતે પોતાના ગુરુ થાય, કોઈનું સાનિધ્ય આપણે લઈએ, કોઈનો સંપર્ક કરીએ એવા મહાપુરુષનો, જેથી કરીને આપણું જીવન સાર્થકતામાં પરિવર્તન થાય. પરિવર્તન તો બધું થઈ રહ્યું છે, પણ જે પુનાય ભેગી થઈ રહી આપણી ભજનની, ધન સંપત્તિ ગમે એટલી ભેગી થાય, જાગીર જમીન, આ મોટા મોટા આશ્રમો, મોટી મોટી બિલ્ડિંગ, મોટા મોટા સેવકો, આવો શેઠ આવો, બે એ છેલ્લે કામ ન આવે. આ મહાપુરુષો કેમ આ સભા કેટલા ભેગા કરીને પ્રાણ છોડીને અહીંથી હાલ મસ્ત ફકીરી આ મને કહેતા ને કે ભાઈ જીવન ફકીરીમાં જીવન. ફકીરીનો અર્થ હશે બહુ સારો. આપણું જીવન ફકીરીમાં જીવન જીવજો. કોઈ અપેક્ષા નહીં, કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, કોઈને આમ બહુ સારું લાગી જાય એવું બોલવું નહીં, કારણ કે તો પાછું એ વાયુમાં આવી જાય. ખોટું આમ બહુ ઓલી દેશમાં ફૂલ ભભરાવાની એમ. નકર વાયુ આવી જાય પછી એમ થાય ના હું કંઈક શું મારા બાપુ વખાણ કરતા હતા. આવી ફકીરી, આવું ભજન આપણું પુનાય આપણે ભેગી કરી, આપણું ભજન ભેગી કરી. પુનાયનો અર્થ હું કહું છું ભજન, ધ્યાન કરી, આત્માનું અનુસંધાન. કોલ કરીને આવ્યો, બોલ તારો ન પાડ્યો, આટો તે અફળ કીધો. એવા જન્મ રે સંગાતી પ્રભુને જાણ્યા નહીં. આની સંગાતી જન્મ ત્યાં હારો હોય, જન્મ બે નો હારો હોય, શરીરનો ને આત્માનો ને પરમાત્માનો બે. આમ આપણે રૂપાંતર થાય એટલે જન્મ તો કે ઘડતર થયું ને, ક્રાંત આ વિકાસ પામતું જાય એટલે આત્માની ગતિ વધતી જાય, સમજ પડતી જાય. મને આમ કહે છે, કાકી કહેવાય, માસી કહેવાય, ફૂઈ કહેવાય, ફવા કહેવાય, આ બધી ખબર પડે મળે. ગુરુના ભાઈ હોય ને કાકા ગુરુ કહેવાય ને, આ બધી સમજ આવે ને. આવી બધી બહુ ધીરે ધીરે. પણ કહેવાનો અર્થ આપણે આપણી પુનાઈ ભેગી કરીએ, ભજન કરીશું ભેગી થાય.
અને સાદાઈમાં જીવન જીવવાનો પ્રયાસ કરવાનો, સાદાઈમાં, સરળતામાં અને સાદાઈમાં. બીજા પાસે બહુ કામ કરવાનું, બહુ આપણે પોતે પોતાને જ્યાં સશક્ત છીએ આપણે ત્યાં સુધી પોતે પોતાને ઝાઝું કામ કરી લેવું, ગમે એમાં જેટલું બને એટલું, જેટલું તો અમે એકદમ છૂટી શકશું કે ભાઈ આ એનું કામ કરીને કે આનું કામ કરીએ, એમ નહીં. જેટલું ભાગમાં આવે એટલું કામ કરી લઈએ, પછી એનું કામ હોય તો આપણે કરીએ, એમાંથી એકદમ છૂટશું આપણે. કેમ લઈ ગયું? ટચ થાય છે. હા, શું પણ હકીકત છે. કયો ને પછી એ તો સમજુ મળે એમ વિચારે કે આપણે નવરા થયા છીએ તો આપણે કઈ નાખી. હા ને મળા પછી એમ વિચાર પડે કરે તો તાલ બેવા દે ભલે નહીં તો પછી. એટલે ગમે ક્ષેત્રમાં આપણે સંસારમાં હોય કે સંન્યાસમાં હોય, આપણે આપણી પુનાઈ વધારવા માટે જેટલી સાદગી ભરી જીવન જીવશું, પૈસા આપણે કમાણા છે તો એને વિકતે વાપરીએ. આજે ભજનની કમાણી છે તો એને પણ વિકતે વાપરીએ. બે કમાણી છે, એટલે પણ આમાં ધન સંપત્તિ છે તો એને જ્યાં જરૂર ને પછી આપણે કે આ જે સમૃદ્ધિ ભેગી થઈ છે તો હવે આમાંથી નિરાશ સંતોષ થઈને નિરાતે ભજન કાર્ય થાય. બેલેન્સ થઈ ગયું છે થોડું ઘણું, હાલો ભાઈ હવે આ સંભાળે બધું, હવે મને નિરાતે ભજન કરવા દે. બહુ ફોન બને આજ બોલે નીકળતો નહીં તાર મને તું વાત કરી લીજી, તો તાર મને નહીં પૂછતો હાલ છે અમુક કામ, એમ આપણે થોડી થોડી છૂટ મૂકતા જાય ને, એવું લાગે તો પૂછજે. બાંધવાનું કામ હોય ને મને કહેજે. કારણ કેમ કે અહીંયા ભજન ગાય તો અભયરામ બાપુનું નામ આવે, મોસાળ પક્ષી ગાય તો મમ્મીનું નામ આવે. આમ કરવું હોય કે બાજીને આવતી મારું નામ કોનો છોકરો દીન્યાનો હોય કે મારે તો અબધો સિવાય કઈ નહીં. આનંદ છે, મજા. કહેવાનો અર્થ મારો એટલો જ હતો કે આપણે આપણી પુનાઈ વધારીએ, અમને સાદાઈ ભરું જીવન જીવી, જેટલું બને એટલું. ભલે આપણે તમે સંસારમાં ભાઈ આપણું ઘરનું માણસ છે કે દીકરી દીકરો છે કે ભાઈ બંદી કોઈ છે કે ભાઈ એ કરી લે, એની પાસે કરી નાખશે, આમ કરી નાખશે, એવું નહીં કરવાનું. આપણે આપણું કામ અમુક બજાવી લેવાનું. આપણું તો ભેગું થાય એમાં, હકીકત છે. તમે 2-4 વર્ષમાં અનુભવ કરી દો, ન લાગે પાછું એનું જે હોય એ થેરી યાદ દેજો. જે કામ હોય મતલબમાં, હાલો કે ભાઈ હાલો વસ્ત્ર છે કાલે તો બાપુ તું ધોઈ નાખજે, હું બેઠો છું, હું સશક્ત છું પણ કરી લો ત્યાંથી હું વાંધો. હાલો હું કહું બાપુ ઘડીક પગ કસરી જાય, તું રોજ અડધી કલાક કસરી જ જા પગ. કે આ બેની દીકરી આવે છે ભાઈ મારા વાઘા ધોવા છે ને વાસણ ધો, આ હોલ સાફ કરી નાખજે ને, રૂમમાં ઝાડા બાંધી ગયા છે ને, ઝાડા ને અનુપસિંહ તો આપણા નવરા હોય ને તો આપણે એ કઈ નાખીએ એમ. બાપુ લઈ લે બાપુ બાંધી ગયા તો લઈ લે. એટલે એમ ઘરે તે એમ અમુક કામ જે આપણે હોય ભલે પડ્યું હોય ઘરધણીને ભાગમાં આવતું તો આપણે હોત કરી લઈએ થોડું. ખરાબો નથી એમાં, કાંઈ ખરાબી નથી. મતલબ કહેવાનો અર્થ એમ છે તો ભેગું એકદમ થાય બધું. નકર 11-12 વાગશે તો ભેગું નહીં થાય મૂકા. વાત એમ પડી છે. એટલે બધા ભજન કરજો. અને આપણા ગુણલા બધા ગાય, કોના ગાય ગુણલા કયો? હે ભજન કરી ગયા ગુણગાન ગાઈને આપણે 12 વટિયાના ગુણ ગાઈએ આપણે. એમ એ સારું કામ કર્યું હોય તો પણ આમ છતાંય આપણે ન યાદ છે આપણને કે જગતની અંદર કાંઈક એવી સરળતા, નમ્રતા, પ્રેમાળતાનું જે કાંઈક જે કાંઈક થોડું ઘણું આપી ગયા એને આપણે યાદ કરી. કેટલી પેઢીઓ, હજારો વર્ષ વહી ગયા, 5000 વર્ષ વહી ગયા,
ગમે એ દેશની અંદર, વિશ્વની અંદર ગમે એ મહાપુરુષ થયા હોય, ઈસુ ખ્રિસ્ત છે, સોક્રેટ, તો કેટલા મહાપુરુષો બધાને આપણે યાદ કરી. શું કામ? કે એ કંઈક એવો પાવર ભેગો કરીને ગયા, એને યાદ કરીએ તો આપણને આનંદ આવવા મળે. પછી જેવો વિચારવાળો માણસ. પણ આ જે નશો છે, પ્રભુના ભજનનો નશો છે ને, એ મજા બહુ આવે છે. તમે ટ્રાય મારવા મળો, 10-12 વર્ષ મારો ટ્રાય, એવું લાગે પછી મૂકી દીજો, એવું લાગે ટ્રાય આમ આપવા મળો. કેમ ઓલી લાઇટની 1, 2, 3 ટ્રાય આપે, પછી આપણે મને ખબર મને નહીં આવે, એમ આપણે શાંતિ થઈ જાય. એમાં આપણે લગભગ તો પાછો વળે જ નહીં, પછી 1-2 ખૂટી જાય ને આમાં. આ નશો એવો છે પ્રભુ ભજનનો.